સરદાર પટેલનું સ્ટેચ્યુ ચાઇનાના એન્જિનિયર્સ પાસેથી શા માટે બનાવડાવવામાં આવ્યું? સરદાર સ્મારકની શા માટે વડાપ્રધાને મુલાકાત નથી કરી? આવા કેટલાક સવાલ દિનશા પટેલ દ્વારા કરવામાં આવ્યા. મેમોરિયલને મળતી સહાય પણ સરકારે શા માટે બંધ કરી દીધી? મેં આ અંગે અનેક પત્રો લખ્યા, પરંતુ હજુ સુધી મને કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી. એરપોર્ટ પરથી અનેક વખત મેમોરિયલ નજીકથી વડાપ્રધાન પસાર થાય, પરંતુ તેઓ સરદાર સ્મારકની મુલાકાત કેમ નથી લેતા? દિનશા પટેલે પ્રધાનમંત્રી મોદી અને ભાજપના નેતાઓને કેટલાક વેધક સવાલ કર્યા. સરદાર પટેલના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ સરદાર સ્મારકમાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ સરદાર સ્મારકનો પણ વિકાસ થવો જોઈએ. જી પટેલ સર, જણાવો કે જે રીતે આપણે જે વાત કરી છે અને જે આપણે ઇન્ટરવ્યુ આપ્યો છે, શું છે સાહેબ એમાં જે આપણે પીએમ સાહેબની વાત કરી હતી અને પીએમ સાહેબ તો આપની સાથે જે વાત થઈ છે મેમોરિયલની, એ શું છે સાહેબ? સામાન્ય રીતે સરદાર પટેલ માટે કોઈ બી કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરતી હોય તો હું એને હંમેશા એપ્રિશિએટ કરતો હોઉં છું અને ધન્યવાદ આપતો હોઉં છું. પ્રેસના પ્રતિનિધિએ મારી પાસે પ્રશ્ન કર્યો કે સરદાર સ્ટેચ્યુ યુનિટી ઓફ સરદાર સ્ટેચ્યુ બન્યું, એમાં આપને શું કહેવું છે? મેં કહ્યું હું ધન્યવાદ આપું છું કે સરદાર સાહેબનું આવું સ્ટેચ્યુ બન્યું, પણ સાથે સાથે મેં એ પણ એમને કહ્યું કે તમે ચાઇના પાસના એન્જિનિયરો પાસે કેમ બનાવડાયું? તમે બનાવ્યું તો હકીકતમાં આપણા ગુજરાતના એન્જિનિયરોએ, અને 3000 રૂપિયા જેવી 3000 કરોડ રૂપિયા જેવો ખર્ચ તમે કર્યો, તો એની સામે સરદાર સાહેબનું મેમોરિયલ શાહીબાગ અમદાવાદની અંદર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બને એના કરતાં કેટલાય વર્ષો પહેલાં બનેલું છે, અને એના ઉદ્ઘાટનમાં પણ તેઓ પધારેલા છે. ત્યારે હું એટલું જ પૂછું કે તમે જ્યારથી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યાર પછી કોઈ બી વાર એ મેમોરિયલમાં પધાર્યા છો ખરા? કોઈ વખત પધાર્યા નથી. એ મેમોરિયલને જે કોઈ સહાયતા મળતી હતી ગ્રાન્ટના રૂપમાં, એ આપ આવ્યા પછી આપે તાત્કાલિક બંધ કરી દીધી, અને અગાઉની સરકારે મંજૂર કરેલી રકમ તમે એમને આપી છે ખરી? એ માટેના પત્રો મેં લખ્યા, છતાં તમે એનો જવાબ આપ્યો છે ખરો? તો એનો જવાબ મળશે ના. હકીકતમાં તમે અનેક વખત અમદાવાદ એ જ રસ્તા પરથી જાઓ છો એરોડ્રોમ પર ઉતરીને, પણ એ મેમોરિયલની મુલાકાતે કોઈ પણ વખત આવવાનું વિચાર્યું છે ખરું? તો એનો જવાબ મળશે ના. તો કયા એવા કારણો છે? કારણ કે જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે હિસ્ટોરિકલ કહો છો, તો હું પણ એને હિસ્ટોરિકલ કહું છું, પણ સરદાર મેમોરિયલ પાસે જે વસ્તુઓ છે એ સરદાર સાહેબના જીવનમાં એમના શરીરને સ્પર્શ કરેલી એવી વસ્તુઓ છે. અને એ વસ્તુઓ સામાન્ય રીતે માણસ ભગવાનને ફૂલ ચડાવે અને એ ફૂલ એ માથા ઉપર મૂકતો હોય છે, એમ સરદાર સાહેબે ઉપયોગ કરેલી વસ્તુઓ, દાખલા તરીકે એમના પહેરેલા કપડાં, પહેરણ છે, ધોતી છે, બંડી છે, એમના ચંપલ છે, એમના ચશ્મા છે, એમની પેન છે, એમનું ઘડિયાળ છે, એમનો લોટો છે, એમની સગડી છે, આ બધી જ વસ્તુઓ સરદાર મેમોરિયલ પાસે હયાત આજે પણ જોવા મળે છે. તો એ સ્પર્શ કરેલી વસ્તુઓ એ પવિત્ર વસ્તુઓ નથી? તો એ પવિત્ર વસ્તુઓના દર્શન કરવાથી આપણું જીવન પાવન થાય એવું આપને લાગતું નથી? તો એને તમે અવગણીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ એકલી વાત કરવી અને સાથે સાથે પ્રેસને બીજું કંઈ આવવા ના દેવું એવી જાતનો ફોર્સ કરવો, એ વ્યાજબી છે ખરું? પ્રજાને જાણ કરવી જોઈએ. હકીકતમાં પ્રજા જાણે એ માટેનો પ્રચાર કરવો જોઈએ. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ મેં તો ધન્યવાદ આપ્યા છે કે તમે સારું કામ કર્યું. અને આજે બી કહું છું ફરીથી બી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સારું કામ કર્યું છે, પણ સરદાર મેમોરિયલ જેવી સંસ્થાને તમે અવગણના કેમ કરો છો? એનો તો જવાબ આલો. અને અવગણના કરીને આજ સુધી તમે પ્રાઇમ મિનિસ્ટર બનાવીને 12 વર્ષ થઈ ગયા, પણ અંદર કોઈ દિવસ પધાર્યા છે ખરા? તમે તો પધાર્યા નથી, પણ તમારી કોઈ વ્યક્તિઓ બી પધારી છે ખરી? તો જવાબ નામાં મળશે. તો એની પાછળનું કારણ શું? સર, આપણે વાત કરી છે કે મારે નરેન્દ્ર મોદીને એક પારિવારિક એટલે સંબંધ એક સારા છે, એ પણ તમે સાહેબ મીડિયાને કહ્યું છે કે એક જો આપણે રાજકારણથી અલગ ગણીને કરીએ તો એમની જોડે સંબંધ
વર્ષોથી સારા છે. મેં તો પહેલેથી જ કહ્યું કે સરદાર સાહેબ માટે કોઈ બી વ્યક્તિ કંઈ બી કામ કરતી હોય તો એ કામને એપ્રિશિએટ કરવું જ જોઈએ, કારણ કે